નમસ્કાર દર્શક મિત્રો. કોકરોચ વંદો ભાગ 1 પૂરો થયો, ભાગ 2 શરૂ થયો છે. પણ આ આંદોલન સાથે જોડાયેલા કેટલાક શબ્દો ઝેન ઝી, ઝેન આલ્ફા અને મિલેનિયલ્સ આ વારંવાર આપણે સાંભળીએ છીએ. અને આપણામાંથી મોટા ભાગનાને આ શબ્દોના અર્થ બાબત કંઈક ભળતા જ ખ્યાલ હોય છે. અને એટલે દોસ્તો, આજે ધી રિયલ ડિબેટ પર ચર્ચાની શરૂઆત કરીશું ઝેન આલ્ફા, ઝેન ઝી અને મિલેનિયલ્સને સમજીને કે આ છે શું, શેને ઝેન આલ્ફા કે છે, ઝેન આલ્ફા એટલે કોણ. તો દોસ્તો, ઝેન આલ્ફા એટલે શું, ઝેન ઝી એટલે શું, મિલેનિયલ એટલે શું, એની શરૂઆત આપણે ઝેન ઝી થી કરીશું. કારણ કે નેપાળમાં જે આંદોલન થયું ત્યારથી આ શબ્દ વિશેષ પ્રચલિત થયો. ત્યાં સુધી ઝેન ઝી વિશે બહુ કોઈ જાણતું નહોતું. એટલે ઝેન ઝી ની સરળ વ્યાખ્યા પહેલા સમજી લઈએ કે ઝેન ઝી એટલે કે જનરેશન ઝેડ એ સામાન્ય રીતે 1997 થી 2012 વચ્ચે જન્મેલી પેઢીને ઝેન ઝી કહેવામાં આવે છે. 1997 એટલે આજે કેટલા વર્ષ થયા? 26 અને 3 29. અને 2012 એટલે આજે કેટલા વર્ષ થયા હોય? 14. 2012 ને 14, 2026. એટલે 14 અને 29 વર્ષ વચ્ચેના વય જૂથમાં જે લોકો છે એને ઝેન ઝી કહેવાય. એ વાત આપણે પહેલા સમજી લઈએ કે ઝેન ઝીની વ્યાખ્યા શું થાય. તો 1997 પહેલા જન્મ્યા હોય એ નહીં આવે, અને 2012 પછી જન્મ્યા હોય તે નહીં આવે. એટલે 1997 અને 2012 ની વચ્ચે જન્મેલ જે જનસંખ્યા છે એને આપણે ઝેન ઝી કહીશું. હવે એ જનસંખ્યા કેટલી છે આપણે પૂછીએ આને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કે 1997 હું આ પહેલા કાઢી શક્યો હોત, પણ મારે આમ ક્લાસની માફક ચલાવવું છે. 1997 અને 2012 વચ્ચે જન્મેલ કેટલી જનસંખ્યા ભારતમાં છે? જવાબ પ્રશ્ન પૂછો કે 1997 અને 2012 વચ્ચે જન્મેલ કેટલી જનસંખ્યા ભારતમાં છે? તો જવાબ આપે છે 14 વર્ષ 2012 થાય, 15 થી 19 2007 થી 2011 વચ્ચે જન્મ્યા હોય, 2024 20 થી 24 વચ્ચે જન્મ્યા હોય, 2002 થી 2006 વચ્ચે, અને 25 થી 29
1997 થી 2001 વચ્ચે જન્મ્યા હોય એટલે કુલ 40.6 કરોડ લોકો 1997 થી 2012 વચ્ચે જન્મ્યા છે. તો બીજો પ્રશ્ન પૂછીએ, જે ઝેન આલ્ફા ની વ્યાખ્યા કરે છે. તો ઝેન આલ્ફા એટલે 2013 પછી જન્મેલા. 2013 પછી આપણે અહીંયા 2012 પૂરા થઈ જાય. 1997 થી 2012 તો 2013 જે માણસ 0 વર્ષનો હોય, 26 લેવું હોય તો 0 વર્ષનો હોય ને, એટલે 2013 અને 2026 વચ્ચે કેટલા જન્મ્યા એ આંકડો કાઢીએ આપણે. તો પૂછીએ આને કે ભાઈ 2013 ને 2026 વચ્ચે કેટલા જન્મ્યા. 2013 અને 2026 એ જનસંખ્યા કેટલી? તેત્રીસ થી 34 કરોડ. એટલે કુલ કેટલા થયા? પેલા આપણે જે જનસંખ્યા કાઢીએ અને એ કુલ થઈને કેટલા થાય? આપણી કુલ જનસંખ્યા 147.7 કરોડ છે. એટલે ઝેન આલ્ફા જેને કહીએ છીએ, જે 2013 થી 2026 વચ્ચે જન્મેલા લોકો છે, એટલે 15 વર્ષથી ઓછી વયના આશરે 35.1 કરોડ માંથી 14 વર્ષથી કોહોર્ટ બાદ કરો તો 33.5 કરોડ આવે. એટલે આ 33.5 કરોડ અને આ અગાઉ આપણે જે કાઢી ઝેન ઝીની જનસંખ્યા, તે જનસંખ્યા 40 કરોડ લગભગ. એટલે લગભગ 73 કરોડ કરતા વધારે લોકો 147 કરોડમાંથી આ વય જૂથમાં છે 2026 સુધીમાં જન્મેલા. હવે આ ઝેન ઝી અને ઝેન આલ્ફા થયા. હવે વ્યાખ્યા કરીએ તો ઝેન ઝી એટલે 1997 થી 2012 વચ્ચે જન્મ્યા તે. આ પેઢીની અત્યારે ઉંમર 2026 ઝેન ઝીની ઉંમર જો 2012 જન્મ્યા હોય તો 14 વર્ષ અને 1997 જન્મ્યા હોય તો 29 વર્ષ. એટલે 14 થી 29 વર્ષના વય જૂથની આ પેઢી છે. આ પેઢીની ખાસિયત શું છે? આ પેઢી ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે મોટી થઈ છે. સોશિયલ મીડિયા એમના જીવનનો મહત્વનો ભાગ છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોક વગેરેનો ભારે ઉપયોગ કરે છે. પરંપરાગત નોકરી કરતા સ્વતંત્રતા, અર્થપૂર્ણ કામ અને ઝડપથી શીખવાની તકને મહત્વ આપે છે. એમને ગુલામી નથી કરવી. ફટાફટ પેલું ગાયન આવે છે, નાચ મેરી જાન ફટાફટ, બાત મેરી માન ફટાફટ, ये है ઝેન મેરી જાન ફટાફટ. એટલે ફટાફટ માં રસ છે. નોકરી કરવી નથી, કંઈક નવું કરવું છે. સ્માર્ટફોન સાથે મોટી થઈ છે, ટિકટોક અને સોશિયલ મીડિયા સાથે મોટી થઈ છે. આ પેઢી વૈશ્વિક મુદ્દાઓ વિશે પણ સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી જાણકારી ધરાવે છે. મારી પેઢી એના જિલ્લા વિશે નહોતી જાણકારી ધરાવતી. એને એના જિલ્લાના આખા જિલ્લાની ભૂગોળ વિશે પૂછો તો ખબર નહોતી. કોઈ અમદાવાદ જઈ આવે
સિદ્ધપુરથી 100 કિલોમીટર દૂર તો બહુ મોટું કામ હતું, અને સિદ્ધપુરથી મુંબઈ કોઈ જતું હોય તો 100 માણસ સ્ટેશન પર મૂકવા આવતા. કેમ? તો કે મુંબઈ જાય છે. અમેરિકા જવાની તો વાત જ છોડ, એકાદો માણસ જાય, ઘણું થઈ. ત્યારે આ જેનઝીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે 14 થી 29 વર્ષના લોકોની વાત કરીએ છીએ. એ લોકો દુનિયાભરની વાત જાણે છે, એમને મૂર્ખ નહીં બનાવી શકાય. તમે ગોદી મીડિયા પર એક વસ્તુ બતાવો છો, એનાથી દોરવાઈ જાય એવી આ પેઢી નથી. એને જાણવું હશે તો અક્કર ચક્કરમાંથી જાણી લાવશે. એને દુનિયાભરના મીડિયાનો ખ્યાલ છે, એ સોશિયલ મીડિયા સાથે મોટી થઈ છે, સોશિયલ મીડિયામાં એ જીવે છે, અને ઝડપમાં માને છે, નોકરી કરીને ગુલામીમાં ઓછું માને છે. ત્યાર પછી ઝેન આલ્ફા. ઝેન આલ્ફા એટલે શું? ઝેન આલ્ફા એટલે 2010 થી આગળની વાત કરી છે આપણે. ઝેન આલ્ફા એટલે પેલામાં 2012 કટ ઓફ કર્યું, અહીંયા ઉપરની લિમિટ 2026 એમની એમ રહે છે, પણ પેલામાં આપણે લીધું 1997 થી 2012. હવે 2013 થી 2026 સુધીના પેઢીની વાત કરીએ તો કેટલાક સંશોધકો એમાં 2010 થી 2024 નો ગાળો પણ વાપરે છે. એ થોડો આમ તેમ મતભેદ હોઈ શકે, પણ સામાન્ય રીતે એમની ટ્રેડ્સ છે, એમની જે ક્ષમતાઓ છે એમાં મતભેદ નહીં હોઈ શકે. એટલે જન્મથી જ સ્માર્ટફોન, ટેબ્લેટ અને ઇન્ટરનેટની દુનિયામાં પેઢી વસે છે. 3 વર્ષના છોકરાને તમે આપો ને, આમ કરીને એને ખબર છે એને શું કાઢવું છે સ્માર્ટફોન, એ કાઢી આપશે. ઝડપથી એડપ્ટ થઈ જાય છે કોઈ પણ એપ્લિકેશન સાથે, વાપરતા શીખી જાય છે ફટાફટ. એટલે જન્મથી જ સ્માર્ટફોન, ટેબ્લેટ અને ઇન્ટરનેટની દુનિયામાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટી જેવી ટેકનોલોજી એમની દુનિયાનો ભાગ બની રહી છે. વિડીયો અને ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટથી વધુ શીખે છે. પરંપરાગત શિક્ષણ કરતા ડિજિટલ અને વ્યક્તિગત શિક્ષણ તરફ વધુ જોગ છે. એઆઈ, રોબોટિક્સ અને ઓટોમેશન તેમના ભવિષ્યના જીવનમાં મોટી ભૂમિકા ભજવશે. એટલે આખું જનરેશન બદલાઈ ગયું છે. આજે આ જનરેશન જે 2012 સુધી જન્મેલું, એટલે 1997 થી 2012 ના 15 વર્ષ દરમિયાન જન્મેલી પેઢી એ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોકની વાત કરતો હતો. ત્યારે આ પેઢી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી ને ગ્રોક ને જાત જાતની વાતો કરે છે. So they are fast. They want to move fast. They have exposure. આખી દુનિયા એમની મુઠ્ઠીમાં છે, સાચા અર્થમાં કરલો દુનિયા મુઠ્ઠીમાં છે. અને એટલે આપણા જે રૂઢિગત નેતાઓ છે અને રૂઢિગત પોલિટિકલ પાર્ટીઓ છે, જે લોકોને મિસઇન્ફોર્મેશન કેમ્પેઇનથી ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા, આપણા રૂઢિગત મીડિયા છે જેને આપણે ગોદી મીડિયા કહીએ છીએ, એ લોકો આ પેઢી સાથે આ ચાળો કરવા જશે તો ભૂસાઈ જશે. એમણે આ સમજી લેવું જોઈશે કે આ પેઢી સાથે જો ખોટા સમાચારો આપીને એ કંઈ પણ કરવા જશે તો એ ગૂંચાઈ જશે. આમાં બહુ સ્પષ્ટ રીતે આ બાબત તમારે સમજી લેવા જેવી છે. એટલે એ સમજીને તમે જો ચાલશો તો કામ આવશે. એટલે જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. એલ્વિન ટોફલરે શું કહ્યું છે? હવે મારે વાત જ ભવિષ્યની કરવી, મને મજા આવે છે. લોકો મને કહે છે તમે આ ઉંમરે ક્યાં બધામાં તમને રસ પડે? મને આમાં જ રસ પડે છે, અને એટલા માટે જ હું તમને મસ્ત મજાનો માણસ લાગુ છું. એલ્વિન ટોફલરે 5 વસ્તુ કહી છે આજે, જે મારે તમને કહેવાની છે. એલ્વિન ટોફલરે એવું કહ્યું છે કે આવનાર સમય કોનો હશે? આવનાર સમય જ્ઞાનનો હશે. હું સાહેબ ફોન કરું આપને.
આવનાર સમય જ્ઞાનનો હશે. નોલેજ વિલ બી ધી પાવર એન્ડ who has earliest access to the knowledge shall be the most powerful. અને જે જ્ઞાનની પાસે પહેલા પહોંચશે એ સૌથી વધારે શક્તિશાળી હશે. અરે એલન મસ્ક પાસે શું છે? જ્ઞાન છે. ઝકરબર્ગ પાસે શું છે? જ્ઞાન છે. હવેના અબજપતિઓ એ ફેક્ટરીઓ, મોટી મોટી ફેક્ટરીઓ બાંધીને ફેક્ટરીઓ થકી વહીવટ કરનારા અબજપતિઓ નથી. એ જમાના ગયા. હવે જે અબજપતિઓની પેઢી આવશે એ જ્ઞાન થકી અબજો રૂપિયા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાંથી ઉભા કરશે. એટલે આખી એક બદલાઈ ગયેલી પેઢી સાથે હવે પછીની સરકારોએ ડીલ કરવાનું છે. એ વાત આ સરકાર સમજી લે. એલ્વિન ટોફલરે પહેલું કહ્યું કે નોલેજ વિલ બી ધી પાવર એન્ડ વન હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. એણે બીજું કહ્યું, એવું કહ્યું કે એવરી ફિલ્ડ વિલ બી ઇન્વેડેડ બાય ટેકનોલોજી. દરેક જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે. તમે એક ગૃહિણીને લો તો એ મિક્સર ચલાવે, ગ્રાઇન્ડર ચલાવે, વોશિંગ મશીન ચલાવે, અવન ચલાવે, નેટ સર્ફિંગ કરે, બાળકને વેહિકલ ચલાવીને સ્કૂલે મૂકી આવે, લઈ આવે, સ્ટોક માર્કેટ વિશે એને જાણવું હોય તો એના સોફ્ટવેર સાથે ડીલ કરે. કેટલી બધી ટેકનોલોજી છે આજે એની પાસે. વિડીયો કોલ કરે. પેલા અમેરિકા, મારા જમાનામાં જયારે હું ગ્રેજ્યુએટ થયો, અમેરિકા કોલ કરવો હોય તો પબ્લિક કોલ ઓફિસમાં જવું પડે. ત્યાં કોલ બુક કરવાનો અને પછી બેસવાનું. 8 કલાકથી મળીને 18 કલાક સુધીમાં ફોન લાગે, ના લાગે તો પાછા જવાનું. અત્યારે ફટાફટ ટક 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 વિડીયો કોલ. આ ગતિએ ટેકનોલોજી આગળ વધી રહી છે ને દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જવાની છે. એટલે એલ્વિન ટોફલરની આ બીજી આગાહી છે જે સાચી પડી. આ બધી આગાહીઓ મેં 1975માં વાંચી હતી. એની પહેલી બુક ધી થર્ડ વેવ, એમાં એને આ આગાહી કરી. ત્રીજી આગાહી છે એની. ત્રીજી આગાહી એવી છે કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ. ત્યાં સુધી બરાબર, પણ ધ પેસ એટ વિચ ટેકનોલોજી વિલ ચેન્જ will be so great that if you sleep in the night and don't update yourself in the morning, you will be outdated. અર્થ થાય કે ટેકનોલોજીના બદલાવની ગતિ એટલી મોટી હશે કે તમે રાત્રે સૂઈ જાઓ અને સવારે તમારી જાતને અપડેટ ન કરો તો તમે પાછા પડી ગયા છો. દોસ્તો, હું પહેલી વખત ધારાસભ્ય બન્યો તે વખત એટલે 1990 થી 95 ના ગાળામાં હું પેજર લાવેલો. અત્યારે તો તમે સાંભળ્યું પણ નહીં હોય. ત્યારે છાપામાં બોક્સ આઇટમ આવેલી કે હવેના ધારાસભ્યો પેજર રાખે છે. ત્યાર પછી નોકિયા ફોન 250 ગ્રામ વજન થતું એનું. ઇનકમિંગ કોલ 13 રૂપિયા મિનિટ, આઉટગોઈંગ કોલ 14.5 રૂપિયા મિનિટ. નોકિયાના પહેલા 100 ફોન આવ્યા ગુજરાતમાં, એમાં હું એક હતો. કારણ કે મને ટેકનોલોજીથી રસ છે. હવે એ વખતે તમારો ફોન આવે તો 13.5 રૂપિયા 1 મિનિટના લાગતા હતા અને કરો તો 14.5 રૂપિયા લાગતા હતા. અત્યારે ઇનકમિંગ ફ્રી, આઉટગોઈંગ ફ્રી. તમારે ફિક્સ ભરવાના પૈસા, પતી ગઈ વાત. એટલે કોમ્યુનિકેશન એટલું સરળ થઈ ગયું, એટલું સહજ થઈ ગયું, એટલું સસ્તું થઈ ગયું, એટલું સર્વપ્રાપ્ત થઈ ગયું કે આજે મારા ઘરે કામ કરતો નોકર પણ સ્માર્ટફોન વાપરે છે અને એને સોશિયલ મીડિયા સાથે કઈ રીતે પનારો પાડવો, ફિલ્મ કઈ રીતે ડાઉનલોડ કરવી, કોઈ ક્લિપ કોઈએ મોકલી હોય તો કઈ રીતે સ્ટોર કરવી, આ બધું આવડે છે. સાચા અર્થમાં અંગૂઠા છાપ છે, 4 ચોપડી ભણેલો છે. પણ ટેકનોલોજીને ભણતરનો બાદ નથી. ટેકનોલોજી છે ને
એ મેન્ટલ એટીટ્યુડ છે, તમારામાં માનસિકતા શું છે તે છે. મને ના આવડે, આપણને ના ફાવે. અરે ના, 3 વર્ષનું છોકરું તમે એને ટીવી નું રિમોટ આપો સાહેબ, એને જે ચેનલ મૂકવી હશે મૂકી શકશે. કેમ? એ તો કઈ ભણ્યું નથી આ બધું, એને વાંચતાય નથી આવડતું ને છતાંય પોતાનું કામ કરી લે છે. એટલે આ ત્રીજી વાત યાદ રાખજો કે ટેકનોલોજી એટલી ઝડપથી બદલાશે. આ ફોન, આ સ્માર્ટફોન આઉટડેટેડ થઈ જવાનો છે. કેટલા સમયમાં? 1 વર્ષ. ત્યાર પછી ચોથું એને કહ્યું કે સુપર કમ્પ્યુટર્સ એઝ સ્મોલ એઝ કપ ઓફ કોફી વિલ બીકમ અફોર્ડેબલ. સુપર કમ્પ્યુટર એટલે એકદમ મોટી ક્ષમતાવાળું કમ્પ્યુટર, આવડું કોફીના કપ જેવડું નાનું અત્યારે જે આપણે લઈને ફરીએ છીએ એવડું કોઈ પણ માણસને સસ્તા ભાવે મળતું થઈ જશે. દોસ્તો, તમે જાણીને નવાઈ લાગશે કે નીલ આર્મસ્ટ્રોંગ, જેણે ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો, એ માણસ અમેરિકન, એ વખતે નાસા જેણે આ ચંદ્રયાન મોકલ્યું હતું, એની પાસે કુલ કમ્પ્યુટર શક્તિ જે હતી એ આજે એના કરતા અનેક ગણી વધારે મારા સ્માર્ટફોનમાં છે. હું જ્યારે આઈઆઈટી મુંબઈમાં ભણતો હતો ત્યારે રશિયન કમ્પ્યુટર મિન્સ્ક 2 હતું અમારે ત્યાં. એ વખતે કમ્પ્યુટરને ફીડ થતો હતો પ્રોગ્રામ પંચ ટેપ અથવા પંચ કાર્ડ. તમારે કાર્ડ પંચ કરવું પડે કાં તો ટેપ પંચ કરવી પડે, અને કમ્પ્યુટર પછી ચાલે ખટ ખટાખટ ખટ ખટ ખટાખટ ખટ. શાળ ખાતું ચાલતું એ રીતે કમ્પ્યુટર ચાલે. તમને ખબર પડે ચાલે છે. હવે ખબર પડે છે. મારો ફોન તો ઘણીવાર એટલો નલાયક છે કે જો ખ્યાલ ના રાખ્યો હોય ને ઓન રાખ્યો હોય તો એ મને જવાબ પણ આપે. તમે કોકની સાથે વાત કરતા હો કે ગરમી બહુ પડે છે, તો એ કે આ ગરમી બહુ પડે છે એટલે ગરમીમાં બહુ બહાર નીકળવું નહીં અને ઠંડા પીણા, લીંબુનું શરબત વગેરે પીવું. આપણે એને કેવું પડે ચૂપમાં રહે. તો આ આજની દુનિયા છે. આ આજની દુનિયાની આ પેઢી જે ઉછરીને આજે 30 વર્ષ 29 વર્ષની ઉંમર સુધી પહોંચી છે, 14 વર્ષથી મોટી અને 29 વર્ષની ઉંમર સુધી પહોંચી છે. એટલે 2013 થી 2026 લઈએ તો એ 13 વર્ષ, અને 1997 થી 2012 એટલે 15 વર્ષ. 28 વર્ષમાં દુનિયામાં સાચા અર્થમાં ક્રાંતિ થઈ છે, અને લોહીનું એક ટીપું રેડ્યા વગર ક્રાંતિ થઈ છે. અને એટલે આ ઝેન ઝી જે છે, ઝેન આલ્ફા જે છે, બે થઈને તમારી કુલ વસ્તીનો અડધો કરતા વધારે ભાગ ધરાવે છે, અને 18 વર્ષે મતદાન આપી શકે. એટલે એમાંના મોટા ભાગના મતદાન કરે છે અથવા તો મતદાનને અસર કરતા પરિબળ ઊભું કરે છે. આજે 2013 જન્મ્યો હોય માણસ, તો 2026 ભલે હજુ એને 18 વર્ષની વાર છે, પણ એ તમારે એક મત ઉભો કરવામાં તો કારણભૂત બને છે. સોશિયલ મીડિયા ચલાવશે, એમાં એના સંદેશાઓ મૂકશે, એમાં ક્લિપો કાપીને મૂકશે, એમાં મીમ્સ સ્પર્ધા કરશે. એ એક્ટિવ પરિબળ છે. એટલે આ બદલાતી પરિસ્થિતિમાં એક ત્રીજો શબ્દ શીખવાડી દઉં તમને, એ મિલેનિયન છે. મિલેનિયલ્સ એટલે શું? મિલેનિયલ, MILLENIALS, મિલેનિયલ. મિલેનિયલ એટલે કોણ? તો 1981 થી 1996 વચ્ચે જન્મેલા, જે લોકોની 2006 ઉંમર 30 થી 45 વર્ષ હોઈ શકે, એ લોકો મિલેનિયલ્સ કહેવાય. એમણે ઇન્ટરનેટનો ઉદય જોયો. એમના જમાનામાં ઇન્ટરનેટ આવ્યું. ત્યાર પછી જેન ઝીએ સ્માર્ટફોન, સોશિયલ મીડિયા
ઈમેલ આવી ગયું હતું, એનું સોફિસ્ટિકેશન, ફોટો અને અવાજ બંને ટ્રાન્સમિટ થઈ શકે એવા વિડીયો કોલ્સ કરતા શીખ્યા. ફોટો, અવાજ અને લાઇટ ત્રણેય ટ્રાન્સમિટ થઈ શકે એવા ફાઈબર ઓપ્ટિક્સ થી એ પરિચિત બન્યા. અને ઝેન આલ્ફા એ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરે છે, ચેટ જીપીટીની વાત કરશે, ગ્રોકની વાત કરશે, ક્લોડની વાત કરશે, સેન્વયની વાત કરશે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરે છે. એ લોકો જન્મથી ડિજિટલ છે. એટલે આ પરિવર્તન જે આવ્યું છે એ બહુ મોટા રાજકીય પરિવર્તન માટે જવાબદાર બનવાનું છે. અને જૂના જમાનાના માણસો જે નવા જમાના તરફ જોઈને નવા જમાના સ્વીકારવા તૈયાર નથી, તો કોમ્પિટન્ટ નથી. નવા જમાનાને સ્વીકારવા માટે પણ આ તો જોઈશે જ. તો એ કોમ્પિટન્ટ નથી. આપણે કહીએ છીએ કે અધિકારીઓનું રાજ ચાલે, પણ ચાલે જ નહીં. એના મંત્રીને કશું આવડતું જ ના હોય. કઈ રીતે માહિતી મળી રહે, કઈ રીતે તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકો, કઈ રીતે માહિતી મેળવી શકો, કઈ રીતે ગ્રોકને ઉપયોગ કરીને પૂછી શકો કે આ વિડીયો સાચો છે કે ફેક છે. તો પેલા સચિવો તો હાઈલી કોમ્પિટિટિવ એક્ઝામમાં આઈઆરએસ કે આઈપીએસ કે આઈએએસ થાય છે, કે ઇન્ડિયન ભારતીય વિદેશ સેવામાં જોડાય છે. કોર્પોરેટ સેક્ટરમાં હાઈલી કોમ્પિટન્ટ માણસો આઈઆઈએમ કે એમાં ભણેલા સિનિયર પોઝિશનમાં, એમની સામે આ ચીલાચાલુ જ્ઞાતિના જોરે ચૂંટાયેલા અથવા પોતાની કોમ્યુનિટી અથવા અટકના કારણે ચૂંટાયેલા નેતાઓ ચૂંટાશે તો ખરા થોડોક સમય. એમના ત્યાં પણ ઝેન ઝેન આલ્ફાનો પ્રભાવ આવવાનો જ છે. એટલે આખા જૂના મૂલ્યો ધ્વસ્ત થવાના છે દોસ્તો. આ વાત કોઈના ખ્યાલમાં ન હોય તો સમજી લે. અને એટલા માટે મેં આપણી ચર્ચાની ખાસી 27 મિનિટ આ ઝેન આલ્ફા અને મિલેનિયલ પોપ્યુલેશન અને એમના સમયમાં જે ફેરફારો આવ્યા એ સમજાવવામાં ગાળ્યું. અમારા સમયમાં ઇન્ટરનેટ નહોતું. મિલેનિયલ એટલે 1981 પછી જે જન્મ્યું જનરેશન, એણે ઇન્ટરનેટ જોયું. હું સરકારમાં હતો ત્યારે મારી ઓફિસ સરકારની મોસ્ટ મોડર્ન ઓફિસ હતી, કારણ કે એમાં ટેલેક્સ હતો, હજુ ફેક્સ નહોતો આવે. મેઇનફ્રેમ કમ્પ્યુટર હતું, પણ સેન્સેક્સ ડિપાર્ટમેન્ટ નામનું સરકારનું ડિપાર્ટમેન્ટ એવું હતું કે એની પાસે 40 કાર્ડ પંચિંગ મશીન હતા, 40 કાર્ડ પંચિંગ ઓપરેટર હતા, અને કાર્ડ પંચિંગ ટેકનોલોજી નકામી થઈ ગઈ હતી. એટલે એમનું શું કરવું એ એના માટે પ્રશ્ન હતો. આ સ્થિતિ થવાની છે દોસ્તો આવનાર સમયમાં. એટલે હવે તમે જો એમ માનતા હો કે કોઈ નેતાઓ તમને ગેરમાર્ગે દોરી શકે, એના આઈટી ડિપાર્ટમેન્ટ, ભારતીય જનતા પાર્ટીની એક વિશિષ્ટતા હતી, 10 વર્ષ સુધી એમણે આઈટી ડિપાર્ટમેન્ટનો ઉપયોગ જૂઠાણા ફેલાવવા માટે કર્યો. હવે નહીં થઈ શકે, કારણ કે હવે ખબર છે કે સાચું શું છે અને ક્યાંથી જાણી શકાય. એ જ રીતે ગમે તે ટેલિવિઝન ચેનલ હોય, મારે નામ નથી દેવી, બધી જ ટેલિવિઝન ચેનલો જોવાલાયક રહી નથી, કારણ કે સરકારે આપેલું પીરસે છે, જાહેર ખબરના ભાવે પીરસે છે, અને છાપાઓ એ જ કરે છે. અને છાપાઓ જો એ જ કરશે તો છાપાઓ બંધ થઈ જશે ને ટેલિવિઝન પણ બંધ થઈ જશે. આજે તમે રોઇટર પર જાઓ,
તો તમારે વાંચવાય નથી પડતા ન્યૂઝ સાંભળી શકો છો. તમે આમ આંગળી મારો ન્યૂઝ સંભળાય તમને. તમે રોઇટર પર જાઓ, CNN પર જાઓ, નિકી એશિયા પર જાઓ, ન્યૂઝ સાંભળી શકો છો તમે દોસ્તો. અલ જઝીરા પર જાઓ. હવે નામ નહીં સાંભળ્યા હોય નેતાઓ રાજ કઈ રીતે કરશે? અને એમને ખબર કઈ રીતે પડશે કે અમેરિકાને ગલ્ફમાં શું રંધાઈ રહ્યું છે અને ખરેખર શું થવાનું છે શું નથી થવાનું? ધંધો કઈ રીતે કરશે? એટલે આ જનરેશન જ્યારે તમે તમારા પડદા પર જુઓ છો એ આવતીકાલની જનરેશન છે. આ ઝેન આલ્ફા અને ઝેન જી નું પ્રતિનિધિત્વ કરતું જનરેશન છે. અને એ જનરેશન ફ્રેન્ક છે, મોઢે કહી દે છે. પહેલા એવું હતું કે છોકરી બતાવો. હું તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું. મારો રૂમ પાર્ટનર હતો. એના દાદા એક દિવસ આવ્યા, 4થા વર્ષમાં હતા અમે લોકો, બેઠા બધા વાતો નીકળી. પછી એમણે કહ્યું કે જશભાઈ નક્કી કરી નાખ્યું તારું. એટલે બધાના ચહેરા પર આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ડોહા શું કે છે. પેલા અમારા લોબી પાર્ટનર હતા, મારા રૂમ પાર્ટનર હતા. તો એણે કહ્યું કે પણ મને ને એ એટલું કે છે એટલામાં તો આવડી 2 ચોપડાવી. તારો બાપ મને આવું નહોતો પૂછતો, તું કોણ પૂછવા વાળો? અમે કઈ ખોટું નક્કી કર્યું છે? સાહેબ, આજનું જનરેશન they are downright honest about their beliefs and transparent. એ જે માનતું હશે એ કહેશે. તમે એમ માનતા હો કે તમે એને દવાઈ દઈ શકશો તો તમે ખાંડ ખાઓ છો. શક્ય નથી. એટલે આજની આ પેઢી છે એ પેઢી પારદર્શક છે અને સ્પષ્ટ છે. અને જો સ્પષ્ટ અને પારદર્શક બંને હો તમે તો પ્રમાણિકતા તરફ જવાનું એ પહેલું પગથિયું છે. કારણ કે પછી ખાનગી તો કશું રહેતું નથી. તમે જ્યારે સ્પષ્ટ નથી, પારદર્શક નથી, મનમાં પરણો છો, મનમાં રાંડો છો, બધું ખાનગી 2-4 લોકો વચ્ચે જ બધું રંધાય છે, ત્યારે અપ્રમાણિકતા ઉદ્ભવે છે. આ પેઢી અપ્રમાણિકતા નહીં ચલાવી રહી. અને એટલે ઝેન ઝી કે આલ્ફાનું આંદોલન એ રાજકીય કોઈ હેતુથી અથવા કોઈ રાજકીય પાર્ટીએ કરેલું આંદોલન હશે તો પણ હવે કોઈ રાજકીય પાર્ટીના હાથમાં રહેવાનું નથી. એ વ્યવસ્થા સામેનું આંદોલન છે અને થવું જ જોઈએ. ઝેન ઝી અને ઝેન આલ્ફાનું આંદોલન એ આ દેશને દુનિયામાં એનું સ્થાન પ્રસ્થાપિત કરી શકે તેટલો મજબૂત કરવા ની દ્રઢતા ધરાવતું, પોતાની જાતને પોતે જે માને છે તે વિશે પ્રમાણિકતાપૂર્વક વ્યક્ત કરતું અને આ નહીં જ ચાલે, અમે આ ચલાવી લેવા તૈયાર નથી, તે રીતે બુઝુર્વા એટલે સિસ્ટમ સામેનો પ્રકોપ વ્યક્ત કરનારું આ પેઢી છે જે 1997 પછી અને 2026ની વચ્ચે જન્મી છે. જે 2013 અને 2026 વચ્ચે જન્મી છે. પેલી 1997 અને 2012 વચ્ચે જન્મી છે. આ 2013 અને 2026 વચ્ચે જન્મી છે. અને કુલ મળીને આ દેશના અડધ પોપ્યુલેશન કરતા વધારે પોપ્યુલેશન આ લોકો ધરાવે છે. હવે જો આ દેશનું અડધ વસ્તી પારદર્શક થઈ જાય, નીતિમત્તાની વાત કરતી થઈ જાય, પોતાની વાત દ્રઢપણે કહેતી થઈ જાય, વ્યવસ્થાઓ સામે આક્રોશ વ્યક્ત કરતી, પેપર ફૂટે જ કેમ? પ્રશ્ન પેપર ફૂટ્યું એ પેપર ફૂટવાથી કોની કારકિર્દી બધી તો પછી વાત છે. વ્યવસ્થા તમારી કેવી છે કે પેપર ફૂટે છે?
તો વ્યવસ્થાઓને, પ્રસ્થાપિત પ્રણાલીઓને, પ્રસ્થાપિત કુરિવાજોને છેદ ઉડાડવા માટે આ જનરેશન ઝેન ઝી અને ઝેન આલ્ફા હવે મેદાનમાં આવ્યા છે. અને હું માનું છું કે ભલે ડિસ્ટ્રક્શન વગર રિકન્સ્ટ્રક્શન થતું નથી, એમના રસ્તામાં આવતા કેટલાક મોટા મોટા મહાલયો ઢળી પડશે, કેટલાક નેતાઓ હતા નતા થઈ જશે, એમનું રેલેવન્સ ખોવાઈ જશે, ખાનગીમાં એ કશું નહીં કરી શકે, કુલડીમાં ગોળ નહીં ભાગી શકાય, જે કરવું હોય છે જાહેરમાં કરવું પડશે, તમારે પ્રસ્થાપિત નિયમો પ્રમાણે કરવું પડશે. નો ફિયર નો ફેવર નહીં ચાલે, પરીક્ષાઓના પેપર ફૂટશે તે નહીં ચાલે, વ્યવસ્થાઓ બરાબર નહીં ચાલે તે નહીં ચાલે, ગાડી સમયસર નહીં આવે તે નહીં ચાલે, મેં ભાડું આપ્યું અને પ્લેનની ફ્લાઇટ બરાબર નહીં ઉડે અથવા તે સવલતો બરાબર નહીં હોય, નહીં ચાલે. આ નહીં ચાલે કહેવા વાળી પેઢી એટલે ઝેન ઝી અને ઝેન આલ્ફા છે. અને એ પેઢી ઝેન ઝી અને ઝેન આલ્ફા વિશે આટલી વાત કર્યા પછી, આવનાર જગતની વાત કર્યા પછી, ટેકનોલોજીની એના ઉપર જે અસર થવાની છે એની વાત કર્યા પછી મારે આજે તમને કહેવું છે કે એક જબરજસ્ત પરિવર્તન આવી રહ્યું છે, જબરજસ્ત વાવંટોળ આવી રહ્યો છે. એની સાથે જે લોકો નમશે તે બચી જશે, અક્કડ રહેશે, તે મૂળ સોતા ઉખડીને ફેંકાઈ જશે. અને એટલે મેં આ વિષયને આજે ચર્ચા માટે પસંદ કર્યો છે. સામાન્ય રીતે તમને આ રીતના પાયાના વિષયો વિશે કોઈ વાત કરનાર નહીં નીકળે, ત્યારે આજે આપણે અહીં અટકીશું. પણ કાલે સિસ્ટમ મારી સાથે છે કે સામે છે, તો સિસ્ટમ મારી સામે નથી અને આવડો મોટો દેશ સિસ્ટમ વગર ન ચાલે એ વિશ્વાસમાં, એ કોઈ એક પક્ષની વિચારધારા ન હોઈ શકે, કોઈ એક પક્ષના બાપી કી મિલકત ન હોઈ શકે, કોઈ એક પક્ષનો કોન્ટ્રાક્ટ ન હોઈ શકે. સિસ્ટમમાં રહીને દરેકે ચાલવું પડશે. અને તમે સિસ્ટમમાં રહીને ચાલો છો તો દેશ ઉપર કોઈ ઉપકાર નથી કરતા. દેશની પ્રત્યેની તમારી ફરજ છે, પ્રજાના પ્રતિનિધિ તમે તરીકે તમે સિસ્ટમમાં રહીને ચાલો. આજે લાલ લાઈટ થયું હોય રોડના ક્રોસિંગ પર, અને સામાન્ય માણસ સ્કૂટર લઈને થોડોક આગળ ઝીબ્રા ક્રોસિંગ થી નીકળી જાય તો એનું ચલાન થતું હોય, અને જો લાલ લાઈટ વાળી ગાડી ત્યાંથી કમિશનર સાહેબની નીકળે ઝબુક ઝબુક કરતી, તો લાલ સિગ્નલ કી એસી કી તેસી પેલો એને સલામ ઠોકતો હોય. આ દિવસો ગયા. કાયદો બધાના માટે સરખો હશે, બધાએ પાળવાનો રહેશે, અને તમે નહીં પાળો તો તમે નહીં ચાલો. બ્રિટનના વડાપ્રધાન એક માણસને વધારે જમવા બોલાવેલા કોવિડના કાળ દરમિયાન, અને બ્રિટિશ પાર્લામેન્ટે કાયદો કર્યો હતો કે 10 થી વધારે માણસો ભેગા કરી શકાશે નહીં. હવે વડાપ્રધાન જેવા માણસ, એના ત્યાં ડિનર, એક માણસ વધી ગયો, 11 માણસો જમ્યા. પરિણામ શું આવ્યું સાહેબ? શું માનો છો શું આવ્યું છે? બ્રિટનની પ્રજાએ કહ્યું કે તમે લોકો માટે કાયદા બનાવો છો, તો એ કાયદો તો તમને સૌથી પહેલા લાગુ પડે. અને બ્રિટનના વડાપ્રધાને 10 ના બદલે 11 માણસ જમાડવા માટે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. આ તાકાત છે સિસ્ટમની. આ તાકાત ટ્રમ્પ જેવા આખલાને પણ કાબુમાં રાખે છે. લોકડાઉન આવી જાય છે અને બજેટ વાપરવાની મંજૂરી નથી આપતી કોંગ્રેસ. એના અધિકારો નાથવામાં આવે છે. આ વાત, આ સંદેશ,
આજે ઝેન ઝી અને ઝેન આલ્ફા આપી રહ્યું છે. કમનસીબે આવો જ એક પ્રયોગ અથવા દુષ્પ્રયોગ અથવા કપટ લીલા અથવા દ્યુત લીલા અન્ના હઝારે નામના શકુનીને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી રામલીલા મેદાન પર રમી ગઈ. જેણે કોંગ્રેસને અત્યાર સુધીમાં એક પણ કિસ્સામાં તકસીરવાર કોંગ્રેસ પુરવાર નથી થઈ. નરેન્દ્રભાઈ મોદી રેકોર્ડ વડાપ્રધાન તરીકેનો નવો પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય 2014 પછી નિરંતર ચાલ્યું છે. કોઈને ગુનેગાર કરીને સજા ઠેરવી શકાય નથી. જે આક્ષેપો એમણે કર્યા હતા એ આક્ષેપો બદલ. એટલે આ જે નાટક અન્ના હઝારેને લઈને ભજવાયું અને જેની ઉપજરૂપ ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી એ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો જન્મ થયો. કેટલાક કુમાર વિશ્વાસથી માંડીને યોગેન્દ્ર યાદવ જેવા સારા માણસો છોડી ગયા. કિરણ બેદી જેવા લેફ્ટનન્ટ ગવર્નર થઈ ગયા. ત્યારે હવેના યુવા પેઢીને તમે જો એમ માનતા હો કે સોનમ વાંગચુકને અન્ના હઝારે બનાવી અને ભારતીય જનતા પાર્ટીએ કંઈક નાટક કર્યું છે તો હું એની સાથે સંમત નથી. હા, એવી શંકા પડે એવા કામ જરૂર થયા છે. અભિજીત દીપકે વિદેશથી આવે છે અને દિલ્હી એરપોર્ટ પર જાન પોંખાય એમ એમનું સ્વાગત થાય છે. એમના માટે બધી જ પરમિશનો લાઈનઅપ થઈ જાય છે અને અભિજીત દીપકે સીધા જંતર મંતર જઈ શકે છે. એના પાછળનું પરિબળ કયું હતું એ જાણવું પડશે આપણે. એ અભિજીત દીપકે ધરપકડ થાય છે, પાછા પ્રગટ થાય છે, પાછી ધરપકડ થાય છે. અભિજીત દીપકેને હજુ સુધી કંઈ થયું નથી. આ ચોક્કસ શંકા પ્રેરે તેવી વાત છે. અન્નાને જે હોસ્પિટલમાં લઈ જવાય તે જ હોસ્પિટલમાં સોનમ વાંગચુકને લઈ જવાય. જ્યાં એમણે અપવાસ આરંભ્યા હતા ત્યાં પારણા ન થાય પણ હોસ્પિટલમાં પારણા થાય. અને ત્યાર પછી સોનમ વાંગચુકના પત્ની પણ કેટલાક એવા વિધાનો કરે જે વિધાનો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કદાચ આટલી સારી રીતે ન કરી શક્યા હોત. ત્યારે ચોક્કસ શંકા ઊભી થાય છે કે આ કોકરોચ, પણ હવે કોકરોચના હાથમાં રહ્યું નથી. ગોન. એક વખત છેતરાય માણસ કાયમી ધોરણે નથી છેતરાતો. કેટલાક લોકોને તમે કેટલોક સમય માટે છેતરી શકો છો. ઘણા બધા લોકોને કાયમી ધોરણે છેતરી શકાતા નથી. ઝેન ઝી અને ઝેન આલ્ફા એ એવી પેઢી છે જે આ દેશની અડધા કરતા વધારે જનસંખ્યા ધરાવે છે, જે વેલ ઇન્ફોર્મ છે, ભલે ભણતર ઓછું હોય, જે પોતાના આદર્શ માટે સારા સારા ઘરની છોકરીઓ મેદાનમાં ઉતરી શકે છે, જેમના ઉપર AK-47 થી ફાયરિંગ થાય, પેલેટ ગન વપરાય, એમના નિર્ણયને નથી દગાવી શકાતો. હવે આખી બાજી નથી અભિજીત દીપકેના હાથમાં રહેવાની, નથી સોનમ વાંગચુકના હાથમાં રહેવાની, કે નથી એમના પત્ની ગીતાંજલિના હાથમાં રહેવાની. આખી બાજી એ ઝેન ઝી અને ઝેન આલ્ફાના હાથમાં રહેવાની છે. અને ત્યારે કોઈ એમ માનતું હોય કે રામલીલા મેદાનમાં જે શકુની લીલા અન્ના હઝારે રમી ગયા હતા RSS અને ભારતીય જનતા પાર્ટીના દોરવડી હેઠળ, એવી શકુની લીલા ફરીવાર અભિજીત દીપકેને કેન્દ્ર સ્થાને મૂકીને રમી શકાય તો હું એવું નથી માનતો. અને જો એવું થશે તો હવે એટલી મોટી સંખ્યા સાથે તમારે
પનારો પાડવાનો છે. અને એ સંખ્યા એટલું બધું જાણકાર છે, સોશિયલ મીડિયાથી માંડીને દરેક જગ્યાએ એની હાજરી છે. સંદેશાઓ સૂકા ઘાસમાં આગ ફેલાય તે રીતે ફેલાઈ જાય છે. માહિતી માટે એમને ગોદી મીડિયાની ચેનલો જોવાની જરૂરી નથી એમને પ્રસ્થાપિત હિતોવાળા અખબારી છાપાઓ વાંચવાની જરૂર. ત્યારે શું થશે વિચારી જોઈએ આપણે. અને હું માનું છું કે આ દેશની આવતીકાલ એ જેનઝીની ના હાથે ઘડાવવાની છે, જેન આલ્ફાના હાથે ઘડાવવાની છે. બીજો સ્વાતંત્ર્ય સંગ્રામ આ દેશમાં ઝેન ઝી અને ઝેન આલ્ફા થકી શરૂ થયો છે. જ્યાં એક નેતા નથી, 76 કરોડ નેતા છે. તમે કદાચ એક નેતાને દબાવી શકશો, 76 કરોડ નેતાઓને નહીં દબાવી શકો. એ વાતમાં શ્રદ્ધા રાખજો. બદલાવની પ્રક્રિયા છે. ક્યાંક અગવડ પડશે, ક્યાંક થોડી ઘણી કોઈને મુશ્કેલી પણ પડશે, પણ હવે આ ઝેનઝીને તમે હિન્દુ મુસ્લિમના નામે નહીં જુદા પાડી શકો, ભાષાના નામે નહીં જુદા પાડી શકો, રોજગાર બેરોજગારના નામે નહીં જુદા પાડી શકો. એમનો વાંધો કોઈના સામે નથી, એમનો વાંધો સિસ્ટમ સામે છે. એ કે છે સિસ્ટમ ચાલવી જોઈએ, પારદર્શકતા પૂર્વક ચાલવી જોઈએ, અને દરેક સિસ્ટમ જે માટે ક્રિએટ કરવામાં આવી છે, જે માટે ઊભી કરવામાં આવી છે, એ પ્રમાણે કામ કરવું જોઈએ. તમે રેશનિંગ એટલે જેને કહેવાય કે સિવિલ સપ્લાયઝ ડિપાર્ટમેન્ટ એ જો અનાજની વહેંચણી માટેની એક ચેઇન ચલાવતું હોય તો ત્યાં ગુણવત્તાવાળું અને નિર્ધારિત કોટા પ્રમાણેનું નિર્ધારિત ભાવે અનાજ મળવું જોઈએ. એમને આ સિવાય કાંઈ લેવા દેવા નથી. અને આ ન થાય ત્યાં સુધી એ એના સામે છે. એટલે આવનાર સરકારો માટે પણ આ વસ્તુની જો સ્પષ્ટતા નહીં હોય અને એમ માનતા છે કે અત્યારે મનાવી લીધા લોકોને, આપણે ચૂંટાઈ આવ્યા, કોંગ્રેસ હવે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂતકાળ થઈ ગઈ ને નવી સરકાર આવી ગઈ. નવી સરકારે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે અને અગ્નિ પરીક્ષા રોજ આપવી પડશે. એક દિવસ પસાર નહીં થવું પડે. સીતા માતાએ તો એક જ વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે. નવી સરકારોએ જ્યાં સુધી ઝેન આલ્ફા અને ઝેન જી જાગૃત છે અને જાગૃત રહેશે ત્યાં સુધી રોજ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. રોજ પોતાની જાતને પુરવાર કરવી પડશે કે પોતે અક્ષુણ્ય છે, પોતે પ્રમાણિક છે, પોતે નિર્ધારિત સિસ્ટમ પ્રમાણે ચાલે છે. કોઈ પણ પ્રકારનું આમ તેમ એમના હાથે થતું નથી. બધું સમૂહસૂત્ર ચાલે છે. અને તે દિવસે મને વિશ્વાસ છે આ દેશ માટે સોનાનો સૂરજ ઉગશે. જે યુવા શક્તિ આ કાર્યક્રમ જોતી હોય તેને મારી વિનંતી છે કે જેટલો વધારે થાય તેટલો આ કાર્યક્રમ તમે શેર કરો. તમારી તાકાતને જાગૃત કરવાનું કામ તમે કર્યું છે. હું તો માત્ર એનો તમને અહેસાસ કરાવું છું. બજરંગબલી પવનપુત્ર હનુમાનમાં સૂર્યને પકડવા જવાની છલાંગ મારવાની શક્તિ હતી, પણ હું કૂદકો મારીશ તો લંકામાં જઈ શકીશ કે નહીં એ વિશ્વાસ એમનો ડગુમગુ થતો હતો. ત્યારે એમને ભાન કરાવવામાં આવ્યું કે તમે પવનપુત્ર છો. તમને તો એ ભાન થઈ ગયું છે કે તમે તાકાત છો. ત્યારે હું માત્ર અને માત્ર તમારી આ જાગૃતિને બિરદાવવા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું. તમે જાગી જ ગયા છો, તમને જગાડવા માટે કાર્યક્રમ નથી કરતો. ઈશ્વર તમને બળ આપે, તમારી જાગૃતિ સદૈવ ચાલુ રહે. આ દેશનો ચમરબંધી પણ ખોટું કરતા ગભરાય એ સ્થિતિનું તમે નિર્માણ કરો અને સિસ્ટમ પ્રમાણે આ દેશ ચાલે, સિસ્ટમ પ્રમાણે સૌ કોઈ ચાલે. નો ફિયર, નો ફેવર. આ દેશ દુનિયાના કોઈ પણ દેશને માત કરવાને કાબેલ છે. મારી શુભકામનાઓ. આવતીકાલે આપણે આનો બીજો ભાગ જોઈશું. ચૂકશો નહીં. અને ત્યાં સુધી આ જે કાર્યક્રમ છે એને એટલો શેર કરો કે કમસે કમ ગુજરાતનો તો એક યુવાન આ કાર્યક્રમ જુએ. ગુજરાત દેશને સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે પણ રસ્તો બતાવનાર રાજ્ય હતું.
જયપ્રકાશની જે આખી મૂવમેન્ટ હતી એનું ફળદ્રુપ ગ્રાઉન્ડ ગુજરાત હતું. અનામતમાં પણ અગ્રેસર ગુજરાત હતું. ગુજરાત એક વખતે કોઈ વસ્તુને પકડે છે, પછી તેને એના અંત સુધી લઈ જાય છે. કમનસીબે પછી છોડી દે છે. હવેનું જનરેશન જે છે, જેન ઝી અને જેન આલ્ફા, એ છોડશે નહીં. એવી શુભકામનાઓ સાથે આજે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આપણે સૌ પ્રમાણિકતાપૂર્વક, પારદર્શિતાપૂર્વક, હિંમતપૂર્વક માં ભારતીને પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે સ્થાપિત કરીએ. એ કે આરએસએસ નો એકલાનો કોન્ટ્રાક્ટ નથી. અને એમણે બ્રિટિશ રાજ્ય દરમિયાનમાં એમની જે કારકિર્દી છે એ ઇતિહાસમાં ધરબાયેલી પડી છે. આપણે નથી એમની સાથે એવું નથી. એમની રાષ્ટ્રભાવના હોય સાથે, પણ એના આડે જે થયું છે, જે મોટા મોટા ટાવરો બંધાય ને જે પંચતારક સવલતો ઊભી થાય ને ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી થાય, એની સામે એમને વાંધો છે. એ નહીં ચાલે. અને એટલે હવે આ પરિસ્થિતિ જન્મી છે, જેને જ્ઞાનેશ કુમાર નહીં બદલી શકે, સરકારી પોલીસ તંત્ર નહીં બદલી શકે, સીબીઆઈ નહીં બદલી શકે, ઈડી નહીં બદલી શકે. હિરણ્યા કશ્યપે વચન માંગ્યું હતું કે હું દિવસે મારું મૃત્યુ ન થાય, રાત્રે ન થાય, ધરતી પર ન થાય, આકાશમાં ન થાય, માણસથી ન થાય, પશુથી ન થાય, ઘરમાં ન થાય, બહાર ન થાય. અને હિરણ્યાકશ્યપ હજી અજય બની ગયો હતો. પણ એ હિરણ્યાકશ્યપને જ્યારે નૃસિંહ અવતારે બરાબર ઘરના બારણામાં સંધ્યા વખતે બેસીને પોતાના ખોળામાં લઈને પ્રશ્ન પૂછે છે કે દીકરા, અત્યારે દિવસ છે કે રાત? કે ના, દિવસ પણ નથી ને રાત પણ નથી, સંધ્યા ટાણું છે. આપણે તું આકાશમાં છે કે ધરતી પર? કે ના, હું તમારા ખોળામાં છું. હું પશુ છું કે માણસ? કે નહીં, તમે બેમાંથી એકે નથી. તમે અડધા પશુનું રૂપ છે, અડધું માણસનું રૂપ છે. આ નખ છે બરા, એ કોઈ ધાતુ છે કે લાકડું છે? કે ના, બેમાંથી એકે નથી. અને પછી શું કરી? હિરણ્યાકશ્યપનો અંત આવે છે. દરેક હિરણ્યાકશ્યપનો અંત આવે છે. અને એ અંત એણે ગમે તેટલા વરદાનોથી પોતાની જાતને સુરક્ષિત કરી હોય તો પણ આવે છે. આપણે એ છીએ જેન ઝી અને જેન આલ્ફા આ દેશના ઉદ્ધારક બની રહેશે, કારણ કે હવે પછીની પેઢી છે. અમે તો અમારી પેઢી જીવી ચૂક્યા અને ઘણા બધા દોષ અમારા માથે લેવા પડશે. ઇતિહાસ અમને નહીં માફ કરે, પણ તમારા માટે આવતીકાલ તમારી રાહ જોવે છે. ફ્યુચર ઇઝ યોર્સ. એને ઓળખો, કામે લાગો. ધન્યવાદ.